મા બાપ વિનાની વામન કદની દીકરીને કોઈ શાળામાં પ્રવેશ આપવા પણ તૈયાર ન હતું. પણ આ શિક્ષકે પહેલ કરી. કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત સાર્થક થઈ છે. રાજકોટની રીના કદાવલા નામની દીકરી પર વર્ષો પહેલા માતા પિતાએ આપઘાત કરીને મોતને વહાલું કર્યું. જે બાદ ગ્રોથ હોર્મોન્સના કારણે બાળકી અનેક બીમારીઓથી પીડિત રહી. આ બાળકીનું વામન રૂપ હોવાના કારણે કોઈ શાળામાં પ્રવેશ આપવા માટે પણ તૈયાર ન હતું. પણ અંતે રાજકોટની શાળા નંબર 86ના શિક્ષક હરસુખભાઈ દલસાણિયાએ બાળકીને શિક્ષણ આપવાનું બીડું ઝીલ્યું અને આજે આ દીકરી સારી રીતે અભ્યાસ પણ કરી રહી છે. મારો વામન કદ હતું. મારા મમ્મી પપ્પા કર્યો હતો. ત્યારબાદ મારો ગ્રોથ નહોતો વધતો અને પછી અમે મુરલીધર, દત્તાત્રી, RK સેટેલાઇટ અમે ગયા તો એ કે આની હાઈટ નાની છે એટલા માટે એ કે અમે પ્રવેશ ન આપ્યો અને પડી જાય, હાથ પગ ભાંગી જાય તો એ કે અમે જવાબદારી ન લઈએ એટલા માટે મને ના પાડી દીધી સ્કૂલમાં પ્રવેશમાં. ત્યાર પછી કઈ રીતે આપના જે સરકારી સ્કૂલમાં આપ કઈ જગ્યાએ ભણો છો અને એમાં કઈ રીતે આપને પ્રવેશ મળ્યો? હું આ ડૉક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર 89Bમાં અભ્યાસ કરું છું અને અમારા સગાએ કીધું કે અહીંયા સરકારી સ્કૂલ છે, તમે ત્યાં પૂછો. અમે ત્યાં પૂછવા ગયા તો હસમુખભાઈ દર્શનિયાભાઈએ કીધું કે હા અમે પ્રવેશ આપશું. પછી અમને એ પ્રવેશ આપ્યો. ખાસ તો જે આપની ટ્રીટમેન્ટ એક પ્રકારની કરવામાં આવી હતી અને ત્યારબાદ આપને જે છે એ હાઈટ વધી અને હવે આપને કોઈ મુશ્કેલી નથી, તો એ કઈ રીતે ટ્રીટમેન્ટ થઈ અને એના માટે શું ક્યાં ગયા હતા? મારી ટ્રીટમેન્ટ પહેલાં અહીંયા કેમ્પમાં ગયા હતા, ત્યાં રિપોર્ટ કર્યો. ત્યારબાદ એ કીધું કે તમે આવી રીતના કરો અને અમદાવાદ જાઓ. અમે અમદાવાદ 1.5 મહિનો રોકાણા. ત્યાં ફોટા પાડ્યા, MRI કર્યો, રિપોર્ટ કર્યો. ત્યારબાદ અમે ગાંધીનગર ગયા અને વિજયભાઈ રૂપાણીએ સહી કરી દીધી. એટલા માટે અમને ઇન્જેક્શન પાસ થયા અને ત્યારથી મારી હાઈટ વધવા માંડી. મારું નામ મુક્તાબેન મનીષભાઈ કારેણા છે. હું રીનાના ફઈ થાવ છું. એના મમ્મી પપ્પા મારા ભાઈ ભાભી થતા હતા. ખાસ તો એમના માતા પિતા જે છે એમને કયા પ્રકારે પગલું ભર્યું હતું અને ત્યાર પછી એમની પરિસ્થિતિ કયા પ્રકારની હતી? એના માતા પિતા જુદા થયા ને ભાઈ એમ કીધું કે હું રિક્ષા બાંધવા જાઉં. પછી રિક્ષા બાંધીને ન આવ્યા, એ પાટે જઈને આત્મહત્યા કરી લીધી. પછી ઘરે ખબર પડી તો ભાભીએ ગળા ફાંસો ખાઈને એણે પણ આત્મહત્યા કરી લીધી. પછી અમારા રીનાના દાદાને બાને બહુ મુશ્કેલી પડી રીનાને મોટી કરવામાં. બધે સારા પ્રસંગમાં નરહા પ્રસંગમાં જવું પડે તો બહુ હેરાન થતા. તો સરકારને અમે સહાય માગી છે કે એના માટે કંઈ સહાય કરે. તો એમ કે રીનાના દાદાને પેરેલિસિસનો હુમલો આવેલો છે તો અત્યારે 200-250નું કામ કરે તો એમાં એનું ઘર માન ચાલે છે. તો રીનાને આગળ ભણવાનું સપનું છે તો સરકાર સહાય કરે તો રીના આગળ ભણી શકે ને. રીનાનું કદ નાનું હતું સાવ. પછી ક્યાંય એને પ્રાઇવેટ સ્કૂલમાં એને એડમિશન નહોતું મળતું તો સરકારી સ્કૂલમાં એને એડમિશન મળ્યું અને ત્યાં એના જે દર્શણીયા સાહેબ છે એનો પૂરો સપોર્ટ કર્યો. પછી ગાંધીનગર ગયા, ઇન્જેક્શન પાસ કરાવ્યા. 1.5 મહિનો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ રહ્યા. બધા દરરોજનું એક ઇન્જેક્શન 5 વર્ષ તે રીનાને મારી દેતા હતા ગમે એ વ્યક્તિ.